हेलो, नमस्कार विद्यार्थिनी बहनों, शुभ प्रभात। આપણે તમારા અભ્યાસક્રમમાં વર્ચ્યુઅલ લેક્ચરમાં માઇક્રોસોફ્ટ ટીમ દ્વારા પણ કેટલાક મુદ્દાઓને આગળ કરતા જઈએ છીએ અને ગદ્ય અને પદ્ય વિભાગની અંદર ટેક્સ્ટ બુકની અંદર જે કોર્સમાં પાઠ આપણે છે એમાં આજે 22મો લેસન જે છે વીરો કા કૈસા હો વસંત, આ લેસન એ તમારા અભ્યાસક્રમમાં સમાવિષ્ટ છે। બાકીના જે વચ્ચે મેં છોડી દીધા છે એ 30% જે કોર્સ બાદ થાય છે મહામારીની, કોવિડ મહામારીને કારણે એમાં એને આપણે છોડ્યા છે અને કેટલાક એમાં પણ લઈ લીધા છે, કેટલાક છોડાયેલા પાઠ પણ આપણે લીધા છે જે બાદ થઈ ગયેલા છે એ। હવે આ 22મો લેસન પૂરો થઈ જાય એટલે તમારા કોર્સના સમગ્ર લેસન એ જે પરીક્ષાને લાગુ પડે છે, આગામી પરીક્ષાઓ માટે, એકમ કસોટીઓ માટે, દરેક માટે એ પૂર્ણ થઈ જાય છે। પછી આપણે સૌથી વધારે ક્યાંક લેખનમાં, ક્યાંક વ્યાકરણમાં જે મુદ્દાઓની જરૂર છે કરવાની, ક્યાંક પુનરાવર્તન, એ દ્વારા આપણે આગળ વધશું। અહીંયા આ એક લેસન હવે જે બાકી રહે છે આજે આપણે પૂર્ણ કરીએ છીએ, તો એ લેસનનું નામ છે તમારા ટેક્સ્ટ બુકમાં 111 પેજ ઉપર, હિન્દી ટેક્સ્ટ બુક ખુલ્લી રાખો એટલે તમને ખ્યાલ આવે। 22મો લેસન કાવ્ય છે, ગીત કાવ્ય છે, સાહિત્ય પ્રકાર વીરો કા કૈસા હો વસંત। વીર પુરુષ, જવામર્થ, બહાદુર, અને એ વીર એટલે રાષ્ટ્ર માટે, દેશ માટે, દુનિયા માટે જેણે કાંઈક પોતાના જાનની પણ પરવા નથી કરી અને આહુતિ આપી છે, એવા વીર પુરુષો, મા ભૌમની કાજે જે શહીદ થઈ ગયા છે એવા વીર પુરુષો, અને જેના રક્ત, જેના ખૂનમાં, લોહીની અંદર માતૃભક્તિનો, માતૃ પ્રેમનો, મા ભારતી પ્રત્યેનો એ પ્રેમ એ નસ નસમાં વહે છે, એવા એ વીર પુરુષો, એવા એ નરબંકાઓ, એને લઈને એક રચના, અહીંયા ગીત રચના જાણીતા લેખિક કવિયત્રી સુભદ્રા કુમારી ચૌહાણ, જેમનો જન્મ ઈસવીસન 1940 અને એનું નિધન 1948માં થયું। એમનો थोड़ो परिचय ले लीजिए। पहला, सुभद्रा कुमारी चौहान का जन्म प्रयाग में ठाकुर रामनाथ के घर हुआ था। ठाकुर प्रयाग ने अंदर तीर्थधाम है, ये प्रयाग में ठाकुर रामनाथ के घर हुआ था। कास्थवेट गर्ल्स कॉलेज में अपने शिक्षा प्राप्त की और आपका विवाह खंडिया निवासी ला लक्ष्मण सिंह चौहान के साथ संपन्न हुआ। सुभद्रा कुमारी चौहान ने कांग्रेस के असहयोग आंदोलन में भाग लेने के लिए अपना अध्ययन भी छोड़ दिया था। ए समय હતો જ્યારે કોંગ્રેસનો અસહયોગ આંદોલન ચાલતું હતું અંગ્રેજોની ખિલાફ, ત્યારે એમને પોતાનો અભ્યાસ પણ વિદ્યાર્થીઓ છોડી અને આ હાકલમાં જોડાતા હતા માતૃભૂમિ માટે। भाग लेने के लिए अपना अध्ययन भी छोड़ दिया और पति भी देश सेवा में भाग लेने के लिए प्रेरित भी किया। सन 1947 આપણો આઝાદીનું વર્ષ कि 15 फरवरी को जबलपुर के समीप एक मोटर दुर्घटना में उनका देहांत हो गया। 15 ફેબ્રુઆરી 1947 में आज़ादी मेळ्या पहला एमનું एक मोटर दुर्घटनाમાં એમનું અવસાન થયું, देहांत हो गया। सुभद्रा कुमारी चौहान न केवल स्वतंत्रता सेनानी रही, वरन उन्होंने साहित्य सृजन भी विपुल मात्रा में की। मुकुल व त्रिधारा उनके काव्य संग्रह है। बिखेरे मोती, उन्मादिनी, सीधे साधे चित्र कहानी संग्रह है। और बिखेरे मोती नामक एक पुस्तक पर उन्हें सक्सेरिया पुरस्कार प्रदान किया गया था। सुभद्रा कुमारी चौहान की भाषा शैली सरल और सुबोध रही है। केवल
ये स्वातंत्र्य सेनानी ही नहीं, एक अच्छे जाने मानी कवियत्री भी ये पुरवार होती है। उसकी कई रचनाओं पढ़ते हुए हमें ऐसा महसूस होता है। प्रस्तुत कहानी कविता में वीरों की सुवीरता को प्रोत्साहित करते हुए उस उत्तम काव्य रचना है। पूर्व पश्चिम उत्तर दक्षिण चारों दिशाएं पुकार रही है। पर्वत, हल्दी घाटी, सिंह, गढ़ भी तैनात हो गए हैं। तो वीरों का कैसा हो, ये वसंत कहकर कवित्री ने सुरवीरों का उत्साह बढ़ाया है। જેમાં આપણે ગુજરાતીમાં તમે થોડો અભ્યાસ કરી ચૂક્યા છો। ઝવેરચંદ મેઘાણી બહુ મોટું નામ, ગુજરાતી કવિ, લેખક, પત્રકાર, વિવેચક, નિબંધકાર, તંત્રી, ફૂલછાપના। એમણે બહુ જુસ્સાદાર એ કવિતાઓ આપણા આઝાદી વખતના એ ગાળામાં લખી અને આપણા યુવાનોને, આ સ્વાતંત્ર્ય સેનાનીઓને એણે બહુ પ્રોત્સાહન મળે એવી કવિતાઓ લખી। અને કોઈનો લાડકવાયો છે, છેલ્લો કટોરો આ ઝેરનો પી જજો, તમે ક્યાંક વાંચ્યું હોય તો। એ બહુ રક્ત ટપકતી સો જોડી એવો આવે સમ્રાંગણમાંથી, બહુ સિંધુડો, આમ એમણે ખૂબ વિપુલ માત્રામાં આવું સાહિત્ય સર્જન કર્યું છે। એમ અહીંયા સુભદ્રા કુમારી ચૌહાણ એક સારા કવિયત્રી, અને ભલે આજે હયાત નથી પણ એમની રચનાઓ થકી એ આપણી સામે હયાત જ છે। એમનું આવું સર્જન કર્મ, એમનું અક્ષર કર્મ આપણને પ્રેરણા આપે છે। એમણે અહીંયા તમે છો તો વીરો કા કૈસા હો વસંત, ટાઇટલ જ મૂક્યું છે, વીરો કા કૈસા હો વસંત। વસંત ઋતુ, હમણાં જ વસંત પંચમી આવશે ફેબ્રુઆરીમાં, અને એ વસંત પંચમી હવે તો રેડિયો ઉપર, એના ઉપર પણ કવિતા લખાણી કે રેડિયો ઉપર કે ટીવી ઉપર એનું ગીત આવે છે ત્યારે આપણને ખબર પડે છે કે વસંત પંચમી આજે છે। આમ માણસની જિજ્ઞાસાથી જાણે કે ફરી પરવારી હોય એવું લાગે છે। અને એ વસંતની આખી પ્રકૃતિમાં એનો આમૂલ ફેરફાર થાય। પ્રકૃતિ પૂર્વાહારમાં ખીલી હોય, આમ્ર મંજરી, કોયલનો ટહુકો, સરસવના ફૂલ, આમ આખું જ એ પ્રકૃતિ છે એ સોળે કળાએ ખીલી ઉઠતી હોય, વસંત પૂર્વાહારમાં ખીલી ઉઠતી હોય, એની એક લાવો હોય છે। પણ હવે માણસો એનાથી જાણે કે પણ ખરેખર એની એક મજા હોય છે, પ્રકૃતિ તરફ જવાની, પ્રકૃતિ તરફ જવાનો એનો એક નજારો હોય છે। એટલે વીરોની વસંતની વાત કરીશ, કોઈ એવી વસંત નહીં, પણ વીરોની વસંતને એને ગણી લીધી છે કે વીરોની વસંત। વીરો કા કૈસા હો વસંત, વીરો કા કૈસા હો, વીરોની વસંત કેવી હોય છે? આ તો આપણી વસંત, પ્રકૃતિની વસંત, પણ વીરો કા વસંત કૈસા હો, એના એક અંતરાને આપણે જોઈએ તો વીરો કા કૈસા હો વસંત પ્રજ્ઞાર્થ મૂક્યો છે અહીંયા, પ્રજ્ઞાર્થ મૂકી વીરો કા કૈસા હો વસંત। વીરો કા, જેણે રાષ્ટ્રભૂમિ, રાષ્ટ્ર માટે કંઈક કર્યું છે, બીજા માટે કંઈક ઘસાણા છે। વીરો કા કૈસા હો, કેવી વીરોની કેવી છે વસંત, પ્રશ્ન મૂક્યો છે। આ રહી હિમાચલ સે પુકાર, હૈ ઉદથી ગરજતા બાર બાર। ઉદથી એટલે દરિયો, સાગર, સિંધુ, મેરામણ, દરિયો વારે વારે ગરજે છે। આ રહી હિમાચલ સે પુકાર, હિમાચલમાંથી, હિમાલયમાંથી પોકાર આવે છે। આ રહી હિમાચલ સે પુકાર, હૈ ઉદથી ગરજતા બાર બાર, અને દરિયો વારે વારે ગર્જના કરે છે। અને આ બધા પ્રકૃતિના તત્વો છે। હિમાલય હોય, દરિયો હોય, દરિયો દરિયા ઉદથી ગરજતા બાર બાર વારે દરિયાની એ ગર્જનાઓ, એના મોજાઓ પડાય છે। પ્રાચી પશ્ચિમ, પ્રાચી એટલે પૂર્વ અને પશ્ચિમ, પૂર્વ અને પશ્ચિમ, આ પશ્ચિમ, ભૂ અને નભ, ધરતી અને આકાશ, ધરતી અને આકાશ, અનંત નભ અપાર, સબ કુછ રહે હે દિગ દિગંત, દિગ દિશંત, ચારે બાજુની દિશાઓ, દિગ દિગંત, અનંત આકાશ છે આખું। એટલે આમ પેલા અંતરામાં કવિ કહે છે સુભદ્રાજી કે વીરો કા કૈસા હો વસંત, વીરોની કેવી છે વસંત। હિમાલયમાંથી પોકાર, હિમાચલમાં છે પોકાર આવી રહી છે, દરિયો બાર ગર્જના કરી રહ્યો છે। પૂર્વ અને પશ્ચિમ, ઉત્તર, પૂર્વ, પશ્ચિમ, ધરતી, આકાશ અપાર છે,
ચારે દિશાઓમાંથી ચારે દિશાઓ પૂછી રહી છે અને આ બધું અપાર છે. આકાશ, દરિયો, ધરતી, આ બધું અપાર છે જેનો તાગ ન તમે મેળવી શકો, એને તમે પામી ન શકો. પૂર્વ, પશ્ચિમ, ભૂ, નભ. નભ એટલે આકાશ, ગગન. આ પર્યાયોમાં પણ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય છે. નભ, ગગન, અપાર, સભી. અને આ બધાએ પૂછે છે દરિયો, હિમાલય, હિમાચલ, ચારે દિશાઓ, આ બધું જ. ધરતી, આકાશ, પૂર્વ, પશ્ચિમ, આ બધું જ પૂછે છે કે વીરોની વસંત કેવી હોય છે, વીરો કા વસંત કૈસા હો. ફૂલી સરસો ને દિયા રંગ, સરસવ રાય. અટાણે તમે જો તો ખેડૂતોએ ખેતરોમાં સરસવ વાવ્યું હોય, રાય, અને એના પીળા ફૂલ, અને એનો એક નજારો હોય, અને એમાંય પાછા ઝાકળ આવતી હોય, અને એમાંય પાછા પતંગિયાને બધા રસ સુસવા આવતા હોય, મધમાખીઓ આવતી હોય. ફૂલી સરસો ને દિયા રંગ, પીળા પતંગિયા, પીળી સરસવ રાય, અને એ સરસવ, અને એમાં પીળા ફૂલ આવે. ફૂલી સરસો ને દિયા રંગ, સરસવ પ્રકૃતિનું એક તત્વ છે. એ સરસવમાં પીળા ફૂલ આવે, દિયા રંગ. મધુ લેકર આ પહોંચ્યા આનંદ. અને મધુ એટલે ભમરો, મધુ એટલે ભમરો, ભ્રમર. મધુ એટલે ભ્રમર, ભમરો. અને ભમરો એ વસંત ઋતુમાં ફૂલ, વેણીઓમાં, લતાઓમાં, એ જ્યાં જ્યાંથી બધું મળે છે ત્યાં એ વસંત ઋતુમાં પ્રકૃતિ પૂરબહારમાં ખીલી હોય, અને ત્યાં મધુરસ ખેંચવા માટે જતો હોય. મધુ લેકર આ પહોંચા અનંગ. વધુ વસુધા પુલકિત અંગ અંગ, પુલકિત આનંદિત. અને મધુ ભમરો, વસુધા, અને વધુ એટલે નવયૌવના, જે પરણેલી સ્ત્રી છે એ નાયિકા. જેમ વસંત ઋતુમાં સોળે શૃંગાર સજીને જતી હોય એમ વધુ એ નાયિકા. અને વસુધા એટલે ધરતી. ધરતીએ જાણે કે એવો એક વસંત ઋતુમાં એક એવો એમ પરિધાન સજી લીધું હોય છે, એક એવું સોળે કણાથી એ ધરતી છે એની એક નજાકત, એમનું એક સૌંદર્ય પૂરબહારમાં ખીલું હોય, જાણે નવવધુ શણગારાય અને જતી હોય છે. નાયિકા જતી હોય શણગારે, શણગાર સજીને, સોળે શણગાર સજીને જતી હોય. એમ ધરતીએ એક નાયિકાની જેમ પોતાનું એક આખું એક રૂપ સજ્યું હોય છે. એટલે અહીંયા ઉપમા અલંકાર છે કે જેમ નાયિકાએ પોતાનું રૂપ સજ્યું હોય છે, સોળે શણગાર સજ્યા હોય છે, એમ ધરતી પણ આજે એક નાયિકા જેવી, એક વધુ જેવી એ સોળે શણગારથી સજ્જ છે. સરસવમાં પીળા ફૂલ હોય, આમ્ર મંજરીએ એ કોયલનો ટેહુક ટેહુક અવાજ હોય, આમ આખું જ ભમરાઓ એ રસ લેવા આવતા હોય, એમ નાયિકા પૂર જેમ સોળે શણગાર સજતી હોય એમ ધરતી આજે સોળે શણગાર સજા છે. વસુધા પુલકિત, અને અંગ અંગમાંથી એક આનંદ ઉછળતો હોય. પુલકિત, પુલકિત આનંદ, પુલકિત આનંદ, પુલકિત. વસુધા પુલકિત અંગ, અને અંગ અંગમાંથી ધરતીમાં એક આનંદ ઉછળે છે. પુલકિત અંગ અંગ. અને હે વીર વેશ મેં કિંતુ, કંત, કંત એટલે સ્વામી, કંત, કંત એટલે સ્વામી. અને એ કહે છે કે હે વધુ પુલકિત અંગ અંગ, હે વીર વેશ મેં, અને એ વીર વેશ મેં, વીરના વેશમાં છે. કિંતુ કંત વીરો કા કૈસા વસંત. આમ આ બધો જ માહોલ છે, પણ એક વીર જે છે એ તો એના વેશમાં છે, એના શણગાર સજીને છે, અને એને તો આ ખપે છે, માતૃભૂમિ ખપે છે, રાષ્ટ્રભક્તિ ખપે છે, અને એનો એ વેશ સજેલો છે આ બધો માહોલની વચ્ચે પણ. અને એને એમ થાય છે કે કેવી છે કે વીરો કા વસંત કેવી હોય છે. આ વસંત તો આપણે જોઈએ છીએ, પણ વીરોની વસંત કેવી હોય છે. કિંતુ કંત હે સ્વામી. અને આગળ લખે છે ભર રહી કોકિલા ઈધર તાન. અને વસંત ઋતુ અને કોયલના ટહુકા વિના વસંત પણ અધૂરી ગણાય છે. અને એ વસંત ઋતુની અંદર આમ્ર મંજરી, કેસુડાના ફૂલ, સરસવના ફૂલ, અને સારી એ પ્રકૃતિની અંદર પૂર બહારમાં ખીલી ઉઠી હોય, અને એમાં કોયલનો ટહુકો એ
એક આખું એક નજરાણું એ માણ્યા જેવું હોય છે, પ્રમાણ્યા જેવું હોય છે. એટલે એ કહે છે કે ભર રહી કોકિલા ઈધર તાન, કોઈલનો ટવકાર, કોઈલનો રણકાર, મારું બાજે પર ઈધર ગાન, મારું બાજે પર ઈધર ગાન. અને આમ એક બાજુ યુદ્ધના નગારા વાગતા હોય, મારું બાજે ઈધર ગાન, બાજે પર ઈધર ગાન ઉધર ગાન, હૈ રંગ ઓર રણકા વિધાન. એક બાજુ આવો પ્રકૃતિનો માહોલ છે, એક બાજુ કોયલનો ટવકાર છે, અને એક બાજુ યુદ્ધના નગારા દુંદુભી વાગતા હોય. બે સામા છેડાની વાત આવે છે. મારું બાજે ઇધર ઇધર ગાન, હે રંગ ઓર રણકા વિધાન. એક બાજુ આમ પ્રકૃતિનો પૂરું બહારમાં લેવાસ, અને એક બાજુ યુદ્ધના દુંદુભી વાગતા હોય. રણકા વિધાન મિલને આયે હૈ આદિ અંત. અને જાણે કે આપણને એમ લાગે કે આદિ અને અંત બે વિરોધી શબ્દો, આદિ અને અંત વિરોધીમાં પૂછે, એ બે છેડાઓ જાણે કે મેળવા આવ્યા હોય એવી રીતની વાત છે. આદિ ઓર અંત. વિરોકા, અને ફરી પાછું પહેલી પંક્તિઓનું ધ્રુવ પંક્તિ લીધી છે કે વિરોકા કૈસા હો વસંત, કહ દે અતિવ અતીત અબ મૌન ત્યાગ. અતિવ અતીત, અતીત એટલે ભૂતકાળ, અતીત એટલે ભૂતકાળ, ભૂતકાળને યાદ કરે છે આ અંતરામાં. કહ દે ભૂતકાળ, કહી દે ભૂતકાળ, કહ દે અતિવ અબ મૌન ત્યાગ. હવે તો તારું મૌન છોડીને હે ભૂતકાળ, ભૂતકાળનું આપણું જે વિશેષતાઓ છે, જે ગૌરવ છે, કહ દે અતીત અબ મૌન ત્યાગ. એ ભૂતકાળ તું હવે છતો થા, પ્રગટ થા, કહી દે, તારું મૌન છોડી દે, મૌન ત્યાગ કરીને બોલી જા. લંકે ભૂતકાળની આખી જે આપણે અહીંયા ઇતિહાસ પડ્યો છે એની વાત કરી છે, અને બે મોટા ઉલ્લેખો કર્યા. મૌન ત્યાગ કરીને ભૂતકાળ તું બોલી જા. લંકે તુજ મેં ક્યો લગી આગ. રામાયણનો આખો પ્રસંગ ટૂંકમાં કેવું હોય તો, હે લંકા તુજ મેં, તારામાં કેમ લાગી હતી આગ. લંકે તુજ મેં ક્યો લગી આગ. તારામાં આગ કેમ લાગી હતી, હનુમાનજીએ કેમ આગ લગાડી હતી. એ કુરુક્ષેત્ર અબ ત્યાં જાગ 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 જાગ, બદલા આપને અનુભવ અનંત. હે કુરુક્ષેત્રનો, કૃષ્ણને યાદ કર્યા, રામને યાદ કર્યા, અને કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવો અને પાંડવો વચ્ચે જે યુદ્ધ ખેલાણું, અને ભગવાન કૃષ્ણના સ્વમુખમાંથી જે ગીતા જ્ઞાન મળ્યું એ યાદ કરી કે તારો તો અનુભવ અનંત છે. એવા અનુભવ, આ અનંત અનુભવોનું અમને કે આ બધાની જરૂર પડે, આ બધી વસ્તુની જરૂર પડે. આ આપણું આ ગરિમા છે. એટલે બદલા આપણને અનુભવ અનંત, વિરુકા કૈસા હો વસંત. આ લંકા કઈ રીતે જીતાણી, કુરુક્ષેત્રના યુદ્ધમાં મેદાન કઈ રીતે જેણો, આ અનંત અનુભવો છે તારી પાસે ભૂતકાળ. તું મૌન ત્યાગ કરી અમને આ બતાવ તો અમને ખબર પડે. એટલે કુરુક્ષેત્ર કા અબ જાગ જાગ બદલા. અને પછી આગળના અંતરામાં કહે છે હલ્દી ઘાટી કે શિલાખંડ, અને રાણા પ્રતાપ એને યાદ કર્યા. બહુ બહુ મોટું એ પાત્ર આપણું કે જેનામાં સ્વાભિમાન, દેશાભિમાન કેવડું ભારો ભારેની નસમાં વહેતું હતું. અને એનો ઇતિહાસ પણ આપણે જાણીએ છીએ, અને ક્યાંક થોડું થોડું તમે ભણ્યા પણ હશે. હલ્દી ઘાટી કે શિલાખંડ, હલ્દી ઘાટીના એ પથ્થરો, એ શિલાઓ, એ ખંડો. હલ્દી ઘાટી કે શિલાખંડ, એ દુર્ગ સિંહ ગઢ કે પ્રચંડ. અને એ દુર્ગ એટલે કિલ્લો, એ સિંહગઢનો એ તાનાજી, સિંહગઢ કે પ્રચંડ. રાણા તાના, રાણા જેમ અહીંયા રાણા પ્રતાપ અને રાણા તાનાસિંહ કા કર ઘમંડ એટલે અભિમાન, કર ઘમંડ. દો જગા આજ સ્મૃતિયા જ્વલંત. બે જગ્યાએ આજે સ્મૃતિ એટલે યાદગીરી, સ્મૃતિયા જ્વલંત તાજી છે, હજી સળગે છે, પ્રકાશિત છે. દો જગા આજ સ્મૃતિયા જ્વલંત, વીરો કા કૈસા હો વસંત. આમ એ ભૂતકાળનું રાણા પ્રતાપ અને રાણા તાનાશાહ એની જે આખું એ ઇતિહાસ છે, એ ઇતિહાસનો ઉલ્લેખ કરી અને કવિએ કહે છે કે એ સ્મૃતિ આજે જ્વલંત, એ જીવતી છે, સ્મૃતિ તાજી છે. એ બતાવ એ વીરોની વસંત કેવી હોય છે, એ રાણા પ્રતાપે કેવી રીતે એ દુશ્મનોને એ પરાસ્ત કર્યા હતા, એ આખી વાત મૂકી છે. ટૂંકમાં એનો ઉલ્લેખ મૂક્યો છે.
ભૂષણ છેલ્લો અંતરો, ભૂષણ અથવા કવિ ચંદ નહીં. અહીંયા એવા ભૂષણ અને કવિ ચંદ કે જેણે આવી વીરતા ભરી કવિતાઓ લખી, આવા વીરતા ભર્યા સાહિત્યનું સર્જન કર્યું કે જે બીજાને પ્રેરણા આપે માતૃભૂમિ માટે, દેશભક્તિ માટે, રાષ્ટ્રભક્તિ માટે. એવા ભૂષણ અથવા કવિ ચંદ નહીં. આજે એવા ભૂષણ અને કવિ ચંદ નથી કે જેણે વીરતાનું અને માતૃભૂમિ માટે આવું સર્જન કર્યું. બીજલી ભરદે છંદ નહીં અને બીજલીની વેગે એ છંદો રચાઈ જાય એવા એ છંદ નહીં. હે કમલ બંધી સ્વચ્છંદ નહીં, કમલ બંધાઈ ગયું છે, સ્વચ્છંદ નહીં કે મુક્ત રીતે લખી શકે એવા આજે એવા કવિઓ નથી. ભૂષણ અને ચંદ જેવા કે વીજળીની વેગે છંદોબદ્ધ રચનાઓ કરતા હોય, એવી બિરદાવલીઓ ગાતા હોય, એવી પાનો ચડાવતા હોય રાષ્ટ્રભૂમિ માટે. બીજલી ભરદેવ છંદ નહીં, કમલ કલમ બંધાઈ લે છે સ્વચ્છંદ નહીં. ફિર હમે બતાવે કોણ, અમને કોણ બતાવે હંત વીરો કા કૈસા વસંત. હવે અને છેલ્લે પાછું આવા કવિઓની ખોટ છે કે એણે આવું માતૃભૂમિ માટે બહુ જોરદાર લખ્યું છે, બહુ પાનો ચડાવે માતૃભૂમિ માટે, બહુ એવી પ્રેરણાઓ આપે એવા કવિઓ નથી. કલમ બંધાયેલી છે એવું સ્વતંત્ર રીતે લખી શકે એવા નથી, એની ખોટ છે. એ બતાવો અમને કે માતૃભૂમિની વસંત, આવા વીરોની વસંત કેવી હોય છે. આમ સુભદ્રા કુમારી ચૌહાણજી બહુ સુંદર આખા વીરરસને ઉજાગર કરે, આપણામાં એક बिजली सी चमक आ जाए ऐसा माहौल मातृभूमि के लिए ये पैदा किया है. हमारे में जो भावक है, जो पढ़ते हैं, उसमें भी ये एक नई चेतना, एक बुलंद चेतना उजागर होती है, प्रकट होती है. ये ऐसी रचनाएं मातृभूमि के लिए कई कवि ने, कई लेखकों ने ये रचनाएं की है. उसका આવી રચનાઓનું તમારે સંકલન કરવું જોઈએ, આવી રચનાઓ ક્યાંક મેળવવી જોઈએ. બળે તો આવા માતૃભૂમિને લગતા કાવ્યો છે, માતૃભૂમિને લગતા ગીતો છે, એનું સંકલન કરવું જોઈએ અને એમાંથી પણ આપણને ઘણું શીખવા મળે. એવા કોઈ લેખ હોય, એવા કોઈ પાઠ હોય તો એનું પણ આપણે સંકલન કરી શકીએ અને માત્ર આપણા પૂરતું નહીં વિચારી અને માતૃભૂમિ માટે, બીજા માટે, અન્ય માટે અને એ માતૃભૂમિ આપણી જનની છે એના માટે વિચારીએ. અને એટલે જ આપણે કહીએ છીએ કે ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. આ પ્રતિજ્ઞાપત્ર આપણે એને બોલીએ છીએ. તો આવા સર્જકોની કલમે, ખરેખર આવા સર્જકોને પણ સલામ કે એણે આવી આ કલમ દ્વારા પણ એ માતૃભૂમિની સેવા કરી છે, માતૃભૂમિના ગુણગાન ગાયા છે, એવા વીરોના ગુણગાન ગાયા છે. એમની કલમ પણ એ જોરદાર ચાલી છે અને ખરેખર એ સલામ છે આવા કવિઓને, આવા નરબંકાઓને કે જેણે માતૃભૂમિ માટે એ શહીદી ઓરી છે. એવા શહીદોના, એવા વીરોના એની પણ યાદી તૈયાર કરો અને આ બધું આપણે એક થોડુંક આવું એક્સ્ટ્રા પણ આવું કરવું જોઈએ. એટલે આમ તમારા લેસનમાં જે 22મું કાવ્ય વીરો કા કૈસાઓ વસંતને અહીંયા પૂર્ણ થાય છે. એટલે વ્યવસ્થિત રીતે સ્વાધ્યાયના પ્રશ્નો થોડા જ છે. એ સ્વાધ્યાયના પ્રશ્નો આવતીકાલે PDF ફાઇલમાં એક સાથે બધા આળસ કર્યા વિના મૂકી દઈશું અને ફરી પાછા આપણે વર્ચ્યુઅલ લેક્ચરમાં, ઉપરાંતમાં વ્યાકરણ અને લેખનના મુદ્દાઓમાં અને જ્યાં જ્યાં જરૂર જણાશે ત્યાંમાં આપણે ફરી પાછા મળતા રહીશું. તો તમારા અભ્યાસક્રમમાં જે પાઠ છે બધા જ ગદ્ય અને પદ્ય પૂર્ણ થઈ જાય છે. હવે જે કંઈ નથી એવા અમુક છોડેલા છે અને બાકી તો લગભગ બધા જ તમારા લાગુ પડતા લેસન બધા જ પૂર્ણ કરી ચૂક્યા છે. એટલે હવે પછી આપણે વધારાનું એક્સ્ટ્રા ક્યાંક રિવિઝન અને ક્યાંક લેખન અને વ્યાકરણમાં જ્યાં જ્યાં જરૂર છે એવા મુદ્દાઓને આગળ કરશું. તો હોમવર્ક કરતા રહો, ઘરે રહી ભલે છો તો પણ ત્યાં પણ તમે રહીને આ અભ્યાસમાં પાછી કરશો નહીં એવી ખાસ તમને અપીલ છે. અને મહેનત કરતા રહો અને પરીક્ષામાં આપણો સારો દેખાવ થાય, જ્વલંત પરિણામ આવે આપણું, એટલે એ ભૂલાય નહીં. અસ્તુ. જય હિન્દ.